હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય માં બેઠા. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો વાગ્યા છે 10 વાગે ને આજે 10 વાગે વ્લોગ ચાલુ કર્યો ને અમે વહેલા ઉઠી ગયા હતા ને બધા તૈયાર થઈ ગયા છે. આ છોકરાઓ હજી એકદમ રેડી થઈ ગયા છે. જો અમારા આનું રેડી થઈ ગઈ છે. મારે ગોપોની બધા આવી ગયા છે. મારે નાવાનું બાકી છે ને હા મેં બધા જો રેડી થઈ ગયેલા છે. હવે મારે એક નાવાનું બાકી છે, નહીં લઈએ પછી આપણે નીકળીએ મેળે જવા માટે. તો કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો. હજી તો ચા બને છે, એવું બધું થાય છે ને કામકાજમાં બધા લોકો બીજી છે. આ બધા રેડી થઈ ગયા છોકરાઓ જો. હા, આ મેળે જવા માટે રેડી થઈ ગયા. ચોરી પાડી જીતે वॉशिंग मशीन, कूलर, होम थिएटर और बहुत सारी आइटमें। इनाम की 100% गारंटी। कुछ नहीं आएगा तो पैसे वापस। दड़ी डालो, टोटल लगाओ, नंबर बनाओ और इनाम ले जाओ। માસી મારો બે છે હો, અમે બધાથી અલગ આવી ગયા. અને મારું એક વસ્તુ જોવાઈ ગઈ, ચોરી થઈ ગઈ. જો ચપ્પલની ચોરી, મારા મૂળની ચોરી થઈ ગઈ. તો હું ને માસી બે છીએ. હવે ચાલુ થાય જો. મારે એને ડ્રોન ઉડાડવાની તો જરૂર જ ના પડે. જો તમને દેખાડો ઉપર ચકડોળની મોજ મેળામાં આવી. ચકડોળની મોજ ના લે તો મજા ના આવે. મને સૌથી વધારે આ ચકડોળમાં મજા આવે. ગઈ વખતે અમે ગયેલા.
તમને થોડોક પાછળનો કેમેરો કરે સીન દેખાડ્યો. આવી જાઓ નંબર અને બેસી ગયા બીજી ચકડોળની અંદર અને મ્યુઝિક તો શું વાગે વાત કરું ફૂલ ટ્રાફિક આમાં થોડોક ડર લાગે મને કેમ કે એક સાઈડ છે ને જો માસવાળો બે આ ને ડાયરેક્ટલી એક સાઈડ જ ખેંચ કરે ડાયરેક્ટલી આ બાજુ જ ખેંચ કરે એટલા માટે એને ત્યાં સુધી એને ચાલુ એ જ જો મિત્રો આ કેવી મસ્ત મજા હજુ એક ચક્કરમાં બેવાનું બાકી મોટી ચકડોળ હે ને એમાં તો માસીવાળો હે ને ટિકિટ લે હે અને હું બ્લોગનું ચાલુ કરું કેમ કે હવે અમારે ને ડાયરેક્ટ ઉપરવાળી ચકડોળમાં જવાનું એટલા માટે ને અમને ઉપરથી બધું તમને કેવું વ્યૂ આવે બતાવી દઉં અને જો માસીવાળો ટિકિટ લઈ લે ને એટલી વારે પછી આપણે વાળી મોટી ચકડોળ લે ને એની અંદર જવાનું આવી ટિકિટ આવી હાલો તો હવે ટિકિટ આવી ગઈ અને આપણે આ વાળી મોટી ચકડોળની અંદર જવાનું એટલે ઉપરથી તમને બતાવું તો ખબર પડી જાય કે કેવું મસ્ત મજાનો મેળો 15 દિવસનો મેળો હોય પણ બહુ મજા આવી બહુ વધારે ને આજુબાજુ ચકડોળ જવા માટે બે ચકડોળ હાઈટવાળી એ જો આપણે આપતો મિત્રો આપણો નંબર હવે આપણે હવે આપણો નંબર કેટલો રિક્ષે ફાઇનલી આપણો વાળો આવી ગયો આપણે બેસી ગયા અને આ તો બહુ હાઈટવાળી ચકડોળ છે એટલે મને તો થોડો ડર લાગે માસીવાળા લાગે નહીં લાગતો ખબર નહીં પણ મને ચકડોળ બહુ હાઈટવાળી ચકડોળ છે ને એટલા માટે મને ડર લાગે જોઈ લો તમને છે ને ચકડોળના એન્ડ ઉપરથી ડાયરેક્ટલી વ્યૂ બતાવું એવું છે કોમેન્ટ કરી દેજો જો એક મસ્ત મજાની ચકડોળો ભરે જો આ બાજુ પણ એકદમ મોટી ચકડોળ ઊંચાઈ
મસ્ત મજાનું વ્યૂ દેખાય છે આ બાજુ વધારે પડતું કેમ કે આ વખતે હે ને બાજુ જંગલો મિત્રો હવે એને ચક્કર ચાલુ તો નહીં થઈ પણ મને તો એને બહુ જાય ઉપર આવે ને એટલે ડર લાગી રહ્યો છે જો નીચે જાય રહી તો કે ઉપર આવી ગઈ ને નીચે જાય રહી હવે પણ નીચે જાય ને એ વખતે ડર લાગે થોડો માસે યાર જો હું બધાથી એને અલગ આવી ગયો હોઉં એકલા માટે કેમ કે મારે એને બ્લોગ શૂટિંગ કરવા માટે એને મેં એને આજે બધું ટેન્શન ફ્રી થઈને આવી ગયો મિત્રો કેવું એકદમ ઉપર જ એને હું એન્ડ ટાઈમે ઉપર આવીને જ અમારી ચક્કર લઈને રોકાણી છે એટલા માટે જો તમને મસ્ત રીતે બતાવી દઉં જો ઉપર હે ને ઉપરથી જ મારો નંબર આવ્યો ને ત્યારે જ હું ઉપર જ રોકાઈ ગયો એટલા માટે જો મસ્ત મજાનું કંઈક સીન આવે ઉપરથી આપણે ડ્રોન ઉડાડવાની પણ ઓલી જરૂર ન પડે એવી રીતનું જો કેટલું મસ્ત આવે જો સામે મંદિર દેખાય ના બધું મસ્ત રીતે હવે દેખાય તમે જોઈ લો આપણે કેમ કે ડ્રોન ઉડાડવાની જરૂર ના પડે ડ્રોન હતું પણ ભાઈબંધનું હતું એટલે હું લાવ્યો નહોતો અને અહીંયા બધું પણ ક્યાં જવું એટલે જો એકદમ મસ્ત મજાનું ઉપરથી ને જ બ્લોગ આવી જાય મસ્ત રીતે જો અને સૌથી ઉપરથી જ આપણે જે મોટાવાળી ચક્કર હોય ને એની તરફ ચારે તરફનું હોય ને ઉપરનું વ્યૂ તમને બતાવી દઉં મસ્ત મજાનું આવી જાય અને એને સામે ચકડોલો ભરે જો જે આપણી બધી પાલતી છે ને અહીંયા જ છે મને એટલા માટે માસવાળો એ ને અલગ આવી ગયા મજા આવી ગઈ મને તો બહુ મોજ આવી ગઈ અને મારે તમને બતાવવા માટે પણ એટલી મસ્ત મજાની જો ડ્રોનની જરૂર ન પડે એટલી ઉપર જો ઊંચાઈ આટલી ઊંચાઈ અને એમાંય હું તો ચકડોલની અંદર ઊભો હોઉં મસ્ત મજા જો તો આટલાથી આપણે હવે મિત્રો આપણે મેળાની અંદર કોડ મળી ગયો ઓળખો જો કોમેન્ટ કરી દેજો તમે આવી જાઓ કેમ કે હું ઉપર લઈને આવ્યો એમાં તો ડ્રોનની જરૂર પડે નહીં ડ્રોન નહીં લઈ આવ્યો પણ આપણે એને મેળાના ઉપરથી શોટ લઈ લીધી કોમેન્ટ કરજો તો મિત્રો ચકડોળાની મજા લઈ લીધી હવે હે ને ગોળા ખાવાઈ જાય ગોળા ખવાઈ ગયા ગોળો ખાઈ લઈએ પછી જઈએ આપણે આપણું ટ્રેક્ટર પડું એ બાજુ જઈએ અને પછી શું ઘરે જવાનું હશે તો ટ્રેક્ટરમાં બેસી જશે નક્કી પછી હજુ થોડીક ચકડોલાની મજા આગળ લઈ લઈશું તો જો માસીવાળો લેવા માંડ્યો જો મારો ભેટે નહીં કરતો બ્લોગ લઉં રહ્યો એને તો જો આપણો ગોળો પણ આવી ગયો ચાલુ પણ કરી દીધું મેં ખાવાનું મિત્રો ગોળો ખાઈ લેતો અને વળી પાસે ચકડોળની મજા લેવા આવી ગયા જો માસીવાળો તો મારા ગોળાવાળા હાથ ભરાઈ ગયા અને મસ્ત મજાનું હવે તો એક એવી વસ્તુ હાથ લાગી કે બધે ચકડોળમાં જવું પડશે તો પણ